સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં કોરોનાના 3 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। શહેરી વિસ્તારમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 દર્દી કોરોનાથી સંક્રમિત છે। કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા। આરોગ્ય વિભાગે તાત્કાલિક હરકતમાં આવીને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે। લોકોએ ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા માટે તંત્રને અપીલ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બાબતમાં ખાસ તો દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોરોના બાબતમાં શંકાસ્પદ કેસો જો મળે તો એનું ટેસ્ટિંગ કરવા માટે, સેમ્પલ લેવા માટેની સૂચના આપેલ છે। અને ખાસ તો જેટલા કોરોના બાબતમાં હોસ્પિટલોમાં જ્યાં ઓક્સિજનના પ્લાન્ટ છે એ કાર્યરત કરવામાં આવેલ છે। તેમજ જિલ્લાની હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરવા માટેની સુવિધા પણ તૈયાર છે। હાલ કોરોનાના 3 કેસ જિલ્લામાં મળેલ છે, જે હોમ આઇસોલેશનમાં રાખેલ છે। કોઈ પણ ગભરાટનો કે કોઈ પ્રશ્ન નથી। सुरेंद्रनगर में धांगध्रा में पॉजिटिव आयु थी ये कारण अपना डिस्ट्रिक्ट हॉस्पिटल सुरेंद्रनगर महात्मा गांधी हॉस्पिटल में स्पेशल वार्ड तैयार करेली है। એની માટે કે કોઈ બી કોરોના દર્દીની તકલીફ નહીં પડવા દો। હા, એની માટે સ્પેશિયલ બધી વ્યવસ્થા છે, દવાથી લઈને ઓક્સિજન થી લઈને બધી સ્પેશિયલ એની માટે સ્પેશિયલ ડોક્ટર મૂકેલી છે।